બોટાદમાં સ્વસ્તિક સોસાયટીમાં અઠવાડિયામાં આવતા પાણી ગંદકી યુક્ત ડહોળા આવતા હોવાને લઈ સ્થાનિકોમાં રોષ। બોટાદ નગરપાલિકા 5 થી 8 દિવસે એકવાર પાણી આપે છે અને તે પણ પીવા લાયક નથી મળતા શહેરીજનો નારાજ। એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરી સમગ્ર હકીકતને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી હતી। બોટાદ નગરપાલિકામાં ગંદા પાણી આવતા ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આજે સવારે 8 વાગે બોટાદ નગરપાલિકા દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવ્યું છે તે એકદમ ગંદુ અને પીવાલાયક પાણી આપવામાં નથી આવ્યું। જો તે પીવામાં આવે તો આરોગ્યને મોટું નુકસાન થાય એવું છે અને જાનહાની તેમજ માંદગી પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત થાય એવી પરિસ્થિતિ છે। ખાસ કરીને જે પાણી છે આ બધા વિસ્તારોમાં આવું પાણી હાલ બોટાદ શહેરમાં અનેક વિસ્તારોમાં આવું ગંદુ પાણી આવી રહ્યું છે। એટલે આ જે ગંદુ પાણી આવે છે એના કારણે જે અત્યારે તમે રજૂઆત કે એવું કંઈ કર્યું અત્યારે આ જે ગંદુ પાણી આવ્યું છે સવારે 8 વાગે જે આપવામાં આવ્યું છે તે બાબતે મેં 2 વિડીયો બનાવેલા છે અને તે બંને વિડીયો તથા મેટર બનાવી બોટાદ નગરપાલિકાની ઓનલાઈન ફરિયાદ નિવારણ મોબાઈલ નંબરમાં નાખેલ છે અને તેમને એવું જણાવેલ છે કે તમારી ફરિયાદ નોંધી લેવામાં આવી છે। તેમજ નગરપાલિકા દ્વારા જે પાણી સપ્લાય થાય છે કેટલા દિવસે આવે છે? નગરપાલિકા દ્વારા હાલ જે બોટાદમાં પાણી સપ્લાય થાય છે 6-7 દિવસે મોડામાં મોડું વધીને 8 દિવસે પાણી આવી રહ્યું છે। અત્યારે જે તમારી સોસાયટીમાં આજે આ પાણી ખરાબ આવ્યું છે તો હવે 8 દિવસે મળે તો તમે શું કરશો અઠવાડિયે? જો 8 દિવસે ફરીવાર મળે તો હાલ અમે પૂરતા પ્રમાણમાં પાણી ભરી શક્યા નથી, કારણ કે ગંદુ પાણી હોવાના કારણે ભરેલ નથી પાણી। તો હવે તાત્કાલિક શું તમારી માંગ છે? તાત્કાલિક માંગણી એવી છે કે યોગ્ય તત્કાલ કાર્યવાહી કરવામાં આવે। તેમજ આ બાબતે મેં માનનીય વડાપ્રધાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નળ દ્વારા જે શુદ્ધ પૂરું પાણી પાડવાની જે યોજના બનાવેલી છે અને પૂરું પાણી યોગ્ય અને પૂરું પાણી શુદ્ધ પાણી પૂરું પાડવા માટે જે યોજનાઓ છે તે બાબતે નગરપાલિકાએ કોઈ યોગ્ય ધ્યાન આપતી નથી, જેથી માનનીય વડાપ્રધાનશ્રીની યોજનાના ચિત્રા ઉડાડવામાં આવી રહ્યા છે બોટાદ નગરપાલિકા દ્વારા।